સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજે સંત મહિમાની વાતો કરેલી છે. શ્રીહરિએ સંતોનો મહિમા કહ્યો એટલે બ્રહ્માનંદ સ્વામી શ્રીરંગના નામ ઉપરથી કીર્તનો બનાવીને ગાયા. આવે છે ને, કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતરમાં રહેજો. એમ શ્રીરંગના સ્વામીને કહેજો, સુણો ચતુર સુજાણ. આમાં તો કીર્તન કયું લખ્યું ખબર? નેનું કા જોર નજારા પિયા તેરે ને નહું શે. આવા કીર્તનો ગાયા વગેરે વગેરે બધા. એ કીર્તનો સાંભળીને શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. શ્રીહરિ કે આ કવિને મુક્તાનંદ સ્વામી જેવા કવિ જાણવા. નવા હતા ને બ્રહ્માનંદ સ્વામી, તો શ્રીરંગદાસ નામ હતું હજી એનું. આ તો પછી બરાબર જામતું નતું ને શ્રીરંગદાસ નામ, એટલે પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજ નામ રાખ્યું એનું. મહારાજ કે બ્રહ્માનંદ અને મુક્તાનંદ આ બંને કવિના કીર્તન ગાવા એમ આજ્ઞા કરી. પછી બોલ્યા કે શ્રીહરિ, સંત, મંદિર અને આચાર્ય આ ચાર છે ને એ સત્સંગના આધાર છે. કયા ચાર? શ્રીહરિ, સંત, મંદિર અને આચાર્ય સત્સંગના આધાર છે આ ચાર. અધર્મીઓના નાશને માટે હું શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરું છું. માટે ચારે દ્વારથી સત્સંગમાં આવી અને શ્રીહરિનો આશ્રય કરવો. ભગવાનનો આશ્રય કરવા માટે મંદિર છે, ભગવાન છે, સંત છે, આચાર્ય છે, તે દ્વારા ભગવાનનો આશ્રય કરવો. મહારાજ કે તોય જીવાત્માને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આવી શ્રીજી મહારાજ ખૂબ વાતો કરી. ત્યાંના લોકોને ચતુર્ભુજ રૂપે દર્શન કરાવ્યા. ગોકુળ વૃંદાવનની કેટલીક મહારાજે વાતો કરી. પછી શ્રીહરિ ત્યાંથી વિદાય લીધી છે. ઝિંઝાવદરને માર્ગે પ્રભુ ચાલતા થયા છે. રસ્તામાં પાટી ગામ આવ્યું. ત્યાંના ભક્તજનો શ્રીહરિને સન્મુખ આવ્યા છે. ઝિંઝાવદરના ભક્તજનો પણ આવ્યા. સભા કરીને મહારાજ પાટી ગામના કાઠીઓને બધાને મળ્યા છે. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પાસે ગાવણું કરાવ્યું અને કીર્તનો સાંભળ્યા. પાટી ગામના ભક્તજનો આગ્રહ કરવા માંડ્યા, મહારાજ રસોઈ જમો. મહારાજને રાત રોકાવી નથી, અદ્વૈતે ક્યાં રસોઈ કરવી. મહારાજ કે એમ કરો, અમે ગઢડે જઈએ છીએ, ત્યાં આવીને રસોઈ આપજો તમે બધા. એટલે સૌ રાજી થયા અને પ્રાર્થના કરી કે પ્રભુ તમે જેમ કયો એમ અમે રાજી, પણ અંતકાળે તેડવા આવજો કે લ્યો, એવી વિનંતી કરી. આગળ જતા રસ્તામાં એક હરણાનું ટોળું આવ્યું. જંગલમાં હરણિયા બધા મૃગલા કહેવાય ને, એ આખું ટોળું મહારાજની સામે એમ જોઈને ઊભું થઈ રહ્યું. ઘણા બધા માણસો મહારાજ ભેગા હતા. હરણિયા બધા એવા સ્થિર થઈ ગયા મહારાજની મૂર્તિ સામે. એટલે લોકો એમ કહેવા લાગ્યા કે સ્વામિનારાયણ જાદુગરા તો સાચા કહેવો. આ બધાને જો કેવો જાદુ કર્યો છે, એમ સ્થિરપણે મહારાજ સામે જુએ છે. મહારાજ કઈ જાદુગર નથી અને કયો તો કેવાય જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ જે છે તે એના હાથમાં છે. ભગવાન જેમ ધારે એમ કરી શકે. એ બધા હરણાઓનું કલ્યાણ કરવા માટે શ્રીહરિ એને દર્શન આપ્યા છે. ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા. ગામ આવ્યું ઝિંઝાવદર. એટલે લોકો બધા સામે આવ્યા છે, પ્રભુના ચરણમાં પડ્યા છે. મહારાજ કે જો આ પાટલીવતી નદી છે, નદીમાં સ્નાન કરીને પછી આપણે ગામમાં ચાલશું. નદી કિનારે એક સરસ મજાની વાડી હતી, એમાં શ્રીહરિ ઉતર્યા છે. પછી પ્રભુ નદીમાં સ્નાન કર્યું. સ્નાન કરી અશ્વે અસવાર થયા અને વાજતે ગાજતે શ્રીહરિ પૂરમાં પ્રવેશ કર્યો ને એ સમયમાં સ્વર્ગમાંથી ઇન્દ્ર મહારાજા સરસ મજાનો એક હાથી લઈ આવ્યા. લ્યો મહારાજને માટે.
હાથી લઈ આવ્યા. એ હાથી ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. હાથી ઉપર અંબાડી હતી. અંબાડી પણ કેવી? મોતી જડિત અંબાડી. તેમાં શ્રીહરિ બેઠા. ઇન્દ્ર પણ માથે બેઠો. બ્રહ્મા અને શંકર ચામર ઢોળવા લાગ્યા. એવું લખ્યું એમાં. લ્યો, મહારાજની સેવામાં તો બધા હાજર હોય કે ન હોય? આ તો ભગવાન છે. અને એ સમાધિ વાળા કેટલાક સંતો અને ભક્તજનો હતા ને, એ દેખતા હતા કે ઇન્દ્ર મહારાજે લાવેલા હાથી, ઐરાવત હાથી ઉપર શ્રીહરિ બેઠા છે. બ્રહ્મા અને શંકર ચામર ઢોળે છે. આવા સમાધિ વાળા સંતો ભક્તોને દર્શન થયા. આ પ્રમાણે ચાલતા શ્રીહરિ રાજદ્વારમાં આવી અને હાથીને બેસાડ્યો. અને રાજપત્નીઓએ મોતીના થાળથી શ્રીહરિને વધાવ્યા છે. દરબારમાં શ્રીજી મહારાજ મોટી સભા ભરી. સંતોએ ગાવણું કર્યું, રસોઈ કરી. રસોઈ થઈ અને બધા જમ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, જિંજાવદરના સામત ખાચર, એના 3 દીકરા, એક તો જેઠો શુર, બીજો વાઘો અને ત્રીજો અલિયો ખાચર. સામત ખાચરના આ 3 પુત્રોમાં 2 જણાએ નિયમ લીધો. જેઠ સુર અને અલિયો ખાચરી 2 સત્સંગી થયા. વાઘો સત્સંગી ન થયો. અવડો હશે કંઈક. 2 ભાઈ સત્સંગી થયા અને 1 થયો નહીં. એમાં હવે વાઘાનું મૃત્યુ થયું. 2 યમદૂતો આવ્યા અને લઈ ગયા અને એની માં બધું જોયું. નરકમાં નાખ્યો. લ્યો, દીકરો નરકમાં પડ્યો એટલે માને દુઃખ તો થાય કે ન થાય? મહારાજ દરબારમાં આવ્યા તો વાઘાની માં મંગલબા ઈ રોયા કરતા હતા. હો, ઈ બા રૂએ છે. એટલે મહારાજે અલિયા ખાચરને કીધું કે તારી માં રૂએ કાં છે? કે તો કે મહારાજ, મારો એક ભાઈ મૃત્યુ પામ્યો, વાઘો, એને યમદૂતો લઈ ગયા નરકમાં નાખ્યો, એટલે મારી માં રૂએ છે દીકરામાં હેતને કારણે. અલિયો ખાચર કે મહારાજ તમે એનો ઉદ્ધાર કરો તો મારી માને શાંતિ થાય. મહારાજ કે સત્સંગી નહોતો? તો ના, સત્સંગી નહોતો હોય. કે લ્યો, તો મહારાજ કે સત્સંગી ન હોય ને એનું અમે રક્ષણ નથી કરતા. કે મહારાજ એમ કીધું, હો, ભગવાનને શરણે થાય એની અમે જવાબદારી લઈ કે ભાઈ નરકમાં ન જાય. હવે સત્સંગી ન થયો એવો અવડો હોય તો એ કર્મે કરીને નરકમાં પડ્યો. હવે એની વાંહે શું રોવાનું હોય? એટલે અલિયો ખાચર એની મા પાસે આવ્યા. એની માને કીધું કે મહારાજ તો ના પાડે છે કે એનો ઉદ્ધાર અમે ન કરીએ. કે લ્યો, ભગવાનનો આશ્રય કરે એની જવાબદારી અમે લીધી છે. બાકી તો આખી દુનિયા પડી છે. લ્યો, કેટલાનું કલ્યાણ કરવું? એમ તો હાવ મફતમાં. આવું કીધું અલિયો ખાચર એની માને. એટલે એ આખો પરિવાર મંડ્યો રોવા. લ્યો, બધા રોવા મંડ્યા. પછી તો મહારાજને દયા આવી એટલે શ્રીજી મહારાજ ઉદ્ધાર કર્યો. ગમે તેમ તો સત્સંગીનો દીકરો ને મહારાજ નરકમાંથી એને ઉદ્ધાર્યો. પછી ખબર પડી કે વાઘા ખાચરનો ઉદ્ધાર કર્યો મહારાજ. એટલે પછી માંગલબાઈ ને બધા રોતા હતા ને, છાના રહ્યા. પછી મહારાજ માંગલબાઈ ને કે રોઈસ માં, રોવામાં કાંઈ ન વરે. આત્માને કોઈનું સગું નથી. કે છે કોઈનું સગું આત્માને? મહારાજ કે માંગલબાને તારા દીકરામાં તને એટલું બધું હેત હતું તો બાળવા શું કેમ દીધો? કે હાંચવી રાખો તો ને. કે એ તો બધા દેહનો સંબંધ છે ભાઈ, આત્માનો કઈ સંબંધ નથી. સ્નેહ જૂઠો છે. મહારાજ કે અમારા આશ્રિતોએ સત્સંગ કરી લેવો અને આવું કઈ જ્ઞાન મેળવું. પાછું જ્ઞાન વિનાના માણસો કેવા કહેવાય? પશુ જેવા. આત્માનું કે પરમાત્માનું કઈ જ્ઞાન જ ન હોય તો મહારાજ કે પશુ ચોપા કહેવાય. પછી તો મહારાજે એવું દેખાડ્યું કે વાઘા ખાચરનો ઉદ્ધાર થયો. એક 2.5 વર્ષનો બાળક હતો, નાનો, અને એનો દેહ છૂટી ગયો. એને મહારાજ તેડવા આવ્યા અને એની સાથે વાઘા ખાચરના દર્શન થયા. એ બાળકે વાત કરી અને એ વાત અલિયા ખાચરની માને કરી. એટલે એને મનમાં સંતોષ થયો કે મારો વાઘો નરકમાંથી ઉધરી ગયો. અને માંગલબાઈએ શોક તજ્યો. શ્રીહરિ નદીમાં સ્નાન કરતા બધી વાત કરી કે હરિને સંભાળ્યા વિના અન્ન ખાય કે પાણી પીવે તો એ કેવું છે? ભગવાનને સંભાળ્યા વિના એમને તમે લોટો ભરીને પાણી પી લ્યો
કાંઈ ખાવાની વસ્તુ મળીને એમને એમ ખાઈ લ્યો મહારાજને સંભાળ્યા વગર, તો એ વસ્તુ દારૂ અને માંસ તુલ્ય છે. ભગવાનના ભક્તોને ભગવાનને સંભાળ્યા વિના ખાવું પીવું એ દારૂ અને માંસ જેવું છે. માટે હરિને સંભાળીને જ સર્વક્રિયા કરવી હો, ભગવાનને ભૂલવા તો નહીં જ. પાણી પીવો તો મહારાજ સ્વામિનારાયણ આવો પ્રભુ પાણી પીવા, એમ કરીને પાણી પીવું. જમવા બેસીએ ત્યારે ભગવાનને યાદ કરવા, પ્રભુ સરસ ભોજન થાળ તૈયાર થયો છે, આવો જમવા, એમ કરીને ભલે જમવું પોતે, પણ કેવું તો ભગવાનને હો, આવો જમવા. ભગવાનને યાદ કરી કોડીએ કોડીએ નામ લઈ અને જમો તો મહારાજ કે બરાબર, નહીતરી ભોજન તમારે માટે દારૂ અને માંસ જેવું છે. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર, એકવાર શ્રીજી મહારાજ ઝીંઝાવદરમાં છાના રહેતા હતા. છાના હો, કોઈને કેવું નહીં મહારાજ અહીંયા છે એમ, છાના બસ. તેવા સમયમાં વડોદરાથી એક પઠાણ આવ્યો, પઠાણ. અને એ પઠાણ અમરેલીથી નીંગાડા થઈ અને ઝીંઝાવદર આવતો હતો. કુરાનનો ભણેલો હતો, સીમાડામાં આવ્યો એટલે આમ એને એમ શાંતિ શાંતિ થઈ ગઈ. વટપતન કે એક પઠાના મહાતે હી બુદ્ધિમાના, અમરેલી સે आवत ते हा निंगाले गाँव आए हा सब बात कुरान की जाने ओलिया होय ताकू पिछाने मन संकल्प उठत अनंता બંધ જહી તુરંત કરંતા. પઠાણ ભણેલો હતો, આમ તો છેટ હૈદરાબાદનો લગભગ હતો. એ હૈદરાબાદનો પઠાણ વડોદરામાં નોકરી કરતો હશે ને એ ગામડામાં પહોંચી આવ્યો કામકાજે. કાંઈક સીમાડામાં આવ્યો એટલે અંતરમાં શાંતિ શાંતિ થઈ. કુરાનનો ભણેલો ને જાણતો હતો કે મોટા પુરુષની પાસે જઈએ તો અંતરમાં શાંતિ થઈ જાય. એટલે આવ્યો અહીંયા કને તપાસ કરતો કરતો ગામમાં પૂછતો પૂછતો અલિયા ખાચરના ઘરે આવ્યો. અલિયા ખાચરના બાપ ડેલીએ બેઠા હતા. હા, બાપુ સામતસિંહજી, સામત ખાચર. એને પૂછ્યું કે અહીંયા કોઈ મોટા પુરુષ છે? મોટા પુરુષ એને થોડોક ઓછો સંઘર્ષ હજી હશે તે. સામત ખાચર કે બાવો અંદર એક બેઠો છે કે, પણ જો કહું તો અલિયો મોસે મારે કે લ્યો. મારે છાના રહેતા હતા ને, જો કહું તો અલિયો મોસે મારે કે, એની ભાષામાં કીધું. એટલે કહું નહીં, પણ એક બાવો બેઠો છે અંદર કે. એ મહારાજ પછી વાત સાંભળી ગયા. મહારાજ અલિયા ખાચર ને કે જાઓ તો કોણ આવ્યું છે? તે કે પઠાણ છે. મહારાજ કે બોલાવો બોલાવો. પછી પઠાણ આવ્યો મહારાજ પાસે અને શ્રીજી મહારાજ પાસે આવીને મહારાજના દર્શન કર્યા ને પઠાણ સમાધિ થઈ ગયો. સમાધિમાં અનંત પેગંબરો શ્રીજી મહારાજની પાસે બેઠા હોય ને એવું જોયું. એ પઠાણે તેજ તેજ થઈ રહ્યું, શોભાનો કોઈ પાર ન રહ્યો. એટલે ઓલા પઠાણે ઓલિયાઓને પૂછ્યું, પેલા પેગંબરોને, કે તમારા નામ શું? એટલે એ નામ તો કાંઈ બોલ્યા નહીં. એને શ્રીજી મહારાજની મૂર્તિનો મહિમા કીધો. હો, મહારાજની મૂર્તિનો મહિમા સાંભળી, મહારાજનો મહિમા સાંભળીને પઠાણની આંખમાં આંસુ આવ્યા. હો, અને ધામમાં પઠાણ કે હવે મારે અહીંયા આવવું નથી કે આ લોકમાં. બરાબર હશે, મજા આવી ગઈ એને. ઓલિયાને જોયા ને બધા. પછી તો મહારાજને જોરે લઈ આવ્યા. સમાધિમાંથી જાગ્યો એ પઠાણ અને અહો અહો કરવા લાગ્યો. ઓહો, શું મને પ્રાપ્તિ થઈ ગઈ એમ. એના ઓલા પેગંબરો મહિમા કીધો ને મહારાજનો, મને શું મળ્યું એમ. કોઈ ગરીબ માણસોને લાખ રૂપિયા મળ્યા તો કેવો આનંદ કેવો થઈ જાય એને, કેવું કેવું થઈ જાય મનમાં એને. આ તો ભગવાન મળ્યા. અહો અહો કરતો મહારાજના પગમાં પડ્યો. મહારાજ કે આ વાત જેને તેને કહેતો નહીં હો, જો અમે પરદેશી છીએ. મહારાજ કહો અમે પરદેશી છીએ, આ તો રાજાનો બહુ પ્રેમ હતો એટલે અહીંયા કને આવ્યા છીએ. મનમાં રાખજે આ બધી વાત અને સંભાળ્યા કરજે, તારું કલ્યાણ થઈ જશે. જા
મહારાજ રજા દીધી એને. શ્રીજી ત્યાંથી ચાલતા થયા અને ભગવાન શ્રીહરિ કારિયાણી પધાર્યા છે. ખટવાંગ રાજાના ભાઈઓ એ બધા પાંચો ને વીરદાસ ને માત્રો ને વસ્તો ને વિશામણ આ બધા સામા આવ્યા. ખોડો ને ધનો ને રાઘવ ને કુંવરજી નથુ ને જસમત કાનો હરજી હરખો વીરો વાઘો લક્ષ્મણ ભગવાન ગોવો રત્નો કેટલા નામ લખ્યા એમાં. લ્યો યા શાસ્ત્ર લખનારા એ નામ એ કેટલી તપાસ કરી હશે તો ને. ખોટું તો લખાય નહીં, જેમ તેમ તો ન લખાય. ખોટા નામ તો મેળ ન પડે ને, હાચા નામ જોઈએ. સંતો વાત કરે મહારાજ ધામમાં ગયા પછી એક નવો ભગવાન, તમે સાંભળી વાત? ચૂડા ગામમાં હરિકૃષ્ણ બ્રાહ્મણ હતો અને ભગવાન થયો. હું સજાનંદ સ્વામી છું. લ્યો થોડાક સાધુ બનાવી લીધા પોતા જેવા ને ગામો ગામ ફરે વાતું કરે. એમ કરતા કરતા અમદાવાદમાં આવ્યો. અમદાવાદમાં અયોધ્યા પ્રસાદજી મહારાજની હાજરી. એ કે મારે મંદિરમાં સભા કરવી છે. કે લ્યો એકવાર કઈક મોટો માણસ જાણીને અયોધ્યા પ્રસાદજી મહારાજ પાઘડી પહેરાવી હશે ને એમાં ફાવી ગયો પાછું. અમદાવાદ મંદિરમાં સભા કરવી છે કે હું હરિકૃષ્ણ ભગવાન છું. આવી જાહેરાત કરી. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે વિચાર કરવો પડે થોડોક. પછી ઉપલા મેળામાં અયોધ્યા પ્રસાદજી મહારાજે મીટિંગ ભરી. એ બધા સંતોને બોલાવ્યા. શું કરશું હવે આને, હટાવો કેમ આને? મૂંઝાણા હતા બધા. મંદિરમાં કેમ સભા કરવા દેવી? ભગવાન થઈને ફરે છે એને ના કેમ પાડવી? પછી દલપતરામ કવિ આવ્યા. દલપતરામ કવિ બધા દર્શન કરતા કરતા આવ્યા. મહારાજ શ્રીને પગે લાગ્યા. દર્શન કરીને જવા માંડ્યા. મહારાજ શ્રી કે બેસો બેસો. તો તમારી અંગત ચર્ચા હોય તો મારેથી ન બેસાય ને. ના અંગત ચર્ચા નથી, તમારે જેવું જ કામ છે. પછી કે શું વાત છે? તો બોલ્યો આવ્યો હરિકૃષ્ણ ભગવાન થઈને કે મારે આમ અહીંયા સભા ભરવી છે કે નનાળદેવના મંદિરના આંગણામાં. દલપતરામ કવિ કે બાપજી ચિંતા ન કરો કાંઈ, મને એકવાર એને મળી આવવા દો, પછી ભલે આવતો સભામાં. દલપતરામ કવિ એટલે બહુ હોશિયાર. એના તમે કવિ તો ઘણા બધા ભણવામાં હજી કવિતાઓ આવે એની દલપતરામ કવિની. એટલે મીટિંગ પૂરી કરાવી દીધી દલપતરામ કવિ. અને એ સીધા ત્યાં ગયા એને ઉતારે. હરિકૃષ્ણ જે ભગવાન થઈને ફરતો હતો ને, થોડાક સાધુ બનાવ્યા હતા અને આવું બધું હતું. એને શું કીધું? તમે ભગવાન છો ને, મારા મોટા ભાગ્ય. ઓહો મને ભગવાન મળી ગયા. સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપે તમે થયા હતા ને, તો બીજા કોણ થાય કે? સમજા? મહિમા ગાયો એટલે ઓલ્યો તો પાણી થઈ ગયો, પલળી ગયો. અને પછી કે જો તમે ભગવાન છો એટલે તમારા નામનું ભાગવત બનાવું છું. દલપતરામ કવિએ ડીંગું માર્યું. બનાવતા કાંઈ નતા. ભાગવત બનાવું છું, લગભગ પૂરું થવા આવ્યું છે. છેવાડે થોડુંક કામ બાકી રહ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીઓ કેટલી હતી? 16,108. એમાં 8ના નામ તો મને મળ્યા, પણ મારે બધાના નામ લખવા છે તમારા ભાગવતમાં. હો એટલે તમારી ઘરવાળી હતી તો તમને નામ તો બધાને આવડે. સમજા ને? એ નામનો લિસ્ટ મારે જોઈએ છીએ. કેટલા? 16,108 નામ જોઈ. બોલ્યો કે મારી નાખ્યા એટલે નામ ક્યાંથી કાઢવા? કે લ્યો દલપતરામ કવિ કે પણ ઘરવાળીના નામ તો આવડે કે ના આવડે? મારે નામ જોઈએ છીએ. હો દલપતરામ કવિ ગરમ થઈ ગયા. એ કે ભગવાન થવું સહેલું નથી, કે મારે નામ જોઈએ, નહીતર મારો જોડો ને તમારી મૂંડ રંગાઈ જશે. કે હા તે ઓલો કે કવિ આકરા ન થાવ, સવારે તમને નામ આપીશ. કે તો ભલે, મારે નામની જરૂર છે. કે 16,108 એ બધા નામ જોઈ મારે લખવા છે મારે ભાગવતમાં. તો કે ભલે, હા પાડી, સવારે નામ આપીશ. પછી રાતોરાત ભાગી ગયો, હજી અમદાવાદ નથી આવ્યો. લ્યો ખોટે ખોટા નામનો પાર પડે ને. એક બે તો કદાચ કરી દો, પણ આ તો 16,000 નામ ક્યાંથી કાઢવા? બૈરાના નામ. ફસાઈ ગયો ત્યાંથી. પછી તો પગમાં સમજ્યા 16 ચિહ્ન નતા, એટલે ચિત્ર આવ્યા. પછી ઓલા મશીન થી કાંઈ એમાં પછી પગ હળી ગયા ને એમાં એનું મૃત્યુ થયું. પછી ભગવાન કઈ થવાતું હશે? ભગવાન થવાય કોઈથી? આ શાસ્ત્ર લખનારા સંતોને ધન્યવાદ આપીએ કે એ નામ સહિત બધું. હું હજી તો હું અક્ષર નથી વાંચતો. ગામો ગામના નામ આવે. કેટલા નામ સંભળાવા તમને? મહારાજ કારિયાણી વધાર્યા. હે આ બધા ભક્તજનો બેનોના નામ લખ્યા. જીવો કોળી તથા ધનબા, હીરબા વગેરે બહેનો બધા. બ્રાહ્મણોમાં ગોરધનભાઈ બધા સામા આવ્યા. શ્રીજી મહારાજને હાથી ઉપર બેસાડી અને ભારે સામૈયું કરીને પૂરમાં શ્રીહરિને પધરાવ્યા છે.
સંતોની સભા થઈ, રાજાએ જમવાનો આગ્રહ કર્યો. મહારાજ કે જમવાની બહુ કડાકટ ન કરજો, માત્ર ખીચડી કરાવો, ખીચડી જમવી છે આજે. અને સંક્રાંતિને ખીચડીનું દાન કરે એની લગભગ છે ખરું કાંઈક છે. ખીચડીનું દાન લોકો બહુ કરે આજે સંક્રાંતિના દિવસે. આજે સંક્રાંતિનો દિવસ, તલનું દાન થાય, આજે બધું દાન થાય. જો કે પછી વર્ણીએ રસોઈ કરી, ખીચડી જ બનાવી. હો, મહારાજ ખીચડી જમ્યા, સંતોને પીરસીને જમાડ્યા બધાને. પછી સભા થઈ, સંતો પાસે ગામણું કરાવ્યું. રાત્રે શ્રીહરિ પોઢી ગયા. બીજે દિવસે સવારે જાગીને શૌચ કર્મ બધું કર્યું. કાળા વાળંદે શ્રીહરિનું શરીર તેલ ફૂલેલથી ચોડ્યું. શ્રીહરિ પછી હજામત કરાવી, એવું લખ્યું મળ્યો. હજામત કરાવી, સ્નાન કરી, નિત્યવિધિ કરીને સભામાં બિરાજમાન થયા. ઠંડી બહુ હતી, સંક્રાંતિનો દિવસ હતો આજે, એટલે મહારાજ કાળો કાંબળો ઓઢ્યો હતો. મહારાજની સામે એક અડાયા છાણાની સગડી બળતી હતી. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી પાસે બેઠા હતા. વીરદાસ, મોટકો અને માચો ખાચર એ બધા બેઠા હતા, રાજાઓ. મહારાજ કે આજે ઉત્તરાયણનો દિવસ છે. ખટવાંગ રાજાને બધાને વાત કરી. શ્રીજી રાજાને કહે આજે પર્વનો દિવસ, માટે બ્રહ્મ ભોજન કરાવો, બ્રાહ્મણો જમાડો, આજે ઉત્તરાયણનો દિવસ છે, આજે જ છે. લો, એવી જ વાત આવી આજે. ખટવાંગ રાજા મહારાજને હાથ જોડ્યા. હો મહારાજ, તમે મળ્યા એટલે બધા કાર્યો અમારા સિદ્ધ થઈ ગયા, કાંઈ બાકી જ નથી રહ્યું. હવે લ્યો, કાંઈ કરવાનું બાકી નથી રહ્યું. તમે મળ્યા એટલે તમે રાજ્ય થાવ એમાં મેં કરીશું. મહારાજ તમે મળ્યા, કોટી યજ્ઞ કરો, ગૌ દાન કરે, સર્વસ્વનું દાન કરે, પણ આપનો યોગ તો બને નહીં. પણ અમને તમારો યોગ થયેલો છે. હવે તમારું ગમતું કરવું છે. હો, બીજું કાંઈ નથી કરવું. ત્યારે શ્રીજી મહારાજ કે અમારું ગમતું કરે તેવા હરિભક્તોના નામ બતાવો. અમારું ગમતું કરે એવા સત્સંગમાં કેટલા જણા છે એનો લિસ્ટ બતાવો. ત્યારે માચો ખાચર કે મહારાજ, જો બ્રહ્માનંદ સ્વામી, પર્વતભાઈ, ત્યાંથી આરંભી કરી અને સત્સંગમાં કેટલાય ભક્તોના નામ દીધા. બધા લખ્યા નથી. આધારાનંદ સ્વામી કે ગ્રંથ કેટલો મોટો થાય કે બધાને નામ દીધા. સાંભળીને મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે તમે બહુ બુદ્ધિશાળી છો, નહીંતર બીજાને મોટા કહેવા ને માણસને કેટલા અચકાય. હા તો એ ભક્તોના નામ ઘણા બધા બતાવી દીધા. પછી શ્રીહરિ સ્નાન કરી, રૂમાલથી શરીર લોહી, પીળા વસ્ત્રો ધારણ કરેલા છે, પ્રભુ પાટ ઉપર બિરાજમાન થયા. આજે પરવાણીનો દિવસ, ઉત્તરાયણનો દિવસ, એટલે ફરતા 20 ગાઉના ગામડાઓથી હરિભક્તો, 20 ગાઉના અંતર ઢગલા બંધ હરિભક્તો મહારાજના દર્શન કરવા આવ્યા. બધા બાઈઓ ને ભાઈઓ ને બધા. મહારાજ મોટી સભા ભરીને બિરાજમાન થયા. સંત હરિજનો અને રાજાઓ શ્રીહરિનું પૂજન કર્યું. અનેક પુષ્પના હારથી મહારાજનું પૂજન કર્યું. મહારાજ બધાને હાર પહેરાવતા આવે. પછી તો આખી સભામાં જુઓ તો હાર હાર. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, જાણે સરસ મજાની ફૂલવાડી હોય ને આવું બની ગયું. સભા ફૂલવાડીની જેમ શોભતી હતી. જ્યાં જુઓ ત્યાં સોનેરીની હજારીના હાર ફૂલના દેખાય. પછી તો અનેક બ્રાહ્મણો આવ્યા. હો મહારાજને આમંત્રણ ન દેવું પડે ઘણી વાર. તો એમને આવી જાય ઓટોમેટિક. ખબર નહીં કેમ પ્રેરણા કરે. બ્રાહ્મણો આવી ગયા બધા અહીંયા કને અસંખ્ય. શ્રીહરિની સભા અને મહારાજની અલૌકિક રીત જોઈને બ્રાહ્મણો આશ્ચર્ય પામ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ આપ તો સ્વયં લક્ષ્મીપતિ નારાયણ છો. બીજા બ્રાહ્મણોને કહેવા લાગ્યા કે આજે તો આપણે લક્ષ્મીપતિ સ્વયં નારાયણ જમાડે છે. લાડવા જમવામાં વેલ ન કરવી જરાય કે લ્યો, ઢીલ ન કરવી, અને માગવામાં આળસ ન કરવું, પાછી પાની ન કરવી કે લ્યો લાડુ માગવામાં, નહીતર શરમ આવે ને કે 15-20 લાડુ ખાઈ ગયો, કેટલા ખાશે કે હજી. બ્રાહ્મણો કે આપણે વેલ ન કરવી અને પાછી પાની ન કરવી. એટલે શ્રીજી મહારાજે સાકરના પાકા સીધા અપાવ્યા છે. બ્રાહ્મણોને કીધું કે તમારી મરજી હોય ને એ કયો એ આપી અમને. હો જે માગો તે આપીએ આજે કે. ત્યારે બ્રાહ્મણો કે પ્રભુ આપ તો ગો બ્રાહ્મણ પ્રતિપાળ છો, અમારા હિતને માટે પ્રગટ થયા છો. પછી શ્રીજી મહારાજે 3 ચોખા કરાવ્યા, સાકર મંગાવીને બુરું પડાવ્યું અને બ્રાહ્મણોને કીધું કે જેટલું ઘી જોઈએ ને એટલું શંકા કર્યા વગર માગજો કે. હો જેટલું જોઈએ એટલું. ખૂબ ઘી ખાઓ,
સાકરનું બૂરું પડાવ્યું એટલે ચાંસડી કરી અને એને પાછી સુકાવી નાખવાની હોય, એને બૂરું કહેવાય. પાકેલી ખાંડ કહેવાય એને, પાકેલી ખાંડ સાકર. ચાંસડી આકરી કરી એને હલવી હલવી એની પાછી ખાંડ બનાવી નાખે, એને બૂરો કહેવાય. અને એ દૂધમાં નાખીને, પહેલા આપણો રિવાજ એવો હતો, હવે તો આપણે ડાયરેક્ટ ખાંડ નાખી દૂધમાં, નહીંતર સાંજે ઠાકોરજી દૂધ બનાવે ને ત્યારે એ પાકેલી ચાંસડી કરીને ખાંડ એ સુકાવી નાખેલી હોય એ નખાયમાં. મહારાજ બ્રાહ્મણોને કે ખૂબ આજે ઘી ખાઓ ગલ્યો આજે. અને બોટાદના ભગા ડોસીને ચોકા ઉપર મૂક્યા, મયારામ ને વઢવાણના મૂળજી ને બધાને કે જાઓ તમે બ્રાહ્મણોને ઘી ખૂબ આપજો, ભલે ઘીમાં લાડુ પીવે એમ લખી લ્યો. લાડુ ઉકારવા હો ને તો ઘીથી આમ ઉકારે પાછા લાડુ. હો ઘી જમવાર હતા હો તેથી આપણે શાક જોઈ કે બીજું દાળ ભાત જોઈ ઉકારવા માટે, લાડુ ઉકાળવા માટે લાડુ તો ઘીના જ બનેલા હોય, તોય પાછા લાડુ ખાતે ખાતે પાછી કઢી કે લઈને આપણે એમ ઘી પીવાનું. લો ઘીથી ઉકારવા લાડુ. મહારાજ કે ભલે ઘીથી ઉકારે કે. સૂર્ય અસ્ત થાય એ પહેલા બધા બ્રાહ્મણોને મહારાજ કે જમાડી દેજો. પછી શ્રીહરિ ગામમાં પધાર્યા અને અશ્વથી ઉતરી અને વસ્ત્ર ઉતારીને પીતાંબર પહેર્યું. એવી રીતે 25મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની